પણ વંદનીય છે। એક દીવો જલાવવો ખૂબ જ સહેલો છે, પણ 20 વર્ષ સુધી એ જ્યોતને પ્રજ્વલિત રાખવી એ જ સાચી સિદ્ધિ છે। કટપણ સમૂહ લગ્ન કમિટીના સભ્યોએ સાબિત કરી દીધું કે જો મનમાં નેક ભાવના હોય ને તો 20 વર્ષ સુધી કોઈ પણ અવરોધ વગર આવું ભવ્ય કાર્ય થઈ શકે છે। કટપણની આ પવિત્ર ધરતી પર 20 વર્ષ સુધી સતત સેવા યજ્ઞ ચલાવવો એ કોઈ સામાન્ય વાત નથી। એ કમિટીના સભ્યોની ધીરજ અને સમાજ પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે। 20 વર્ષ પહેલા જે એક નાનકડું બીજ રોપાયું હતું તે આજે કમિટીના સભ્યોની મહેનતથી એક ઘટાદાર વૃક્ષ બની ગયું છે। આ લોકો પોતાના ધંધા રોજગાર છોડીને દિવસ રાત જોયા વગર જે મહેનત કરે છે તે ખરેખર પ્રશંસનીય છે। તો ચાલો આ કમિટીના સભ્યોને આપણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ। અને હવે આજનો મારો વિષય છે દીકરી। પિતાની સવાર દીકરી જાગે ત્યારે થાય અને પિતાની રાત દીકરી જ્યારે ચેનથી સૂતી હોય, કારણ કે નાનપણથી તેને લાડકોડમાં ઉછેરી હોય છે। દીકરાની ઈચ્છા પિતા હજી પૂરી ન કરે, પણ આ જગતના એકે પિતા એવા ન હોય કે દીકરીએ કાંઈ ઈચ્છા મૂકી હશે ને પિતાએ દીકરીની ઈચ્છા પૂરી કરી ન હોય। દીકરીના બધા કોડ પિતા પૂરા કરે છે, કારણ કે તેને ખબર છે કે આ વધારે મારા ઘરે રહેવાની નથી, મને મૂકીને એક દિવસ જતી રહેવાની છે। મારી પાસેથી આ દીકરી શું લઈ જવાની છે? કાંઈ નથી લઈ જવાની, બસ પ્રેમ આપીને જશે અને પ્રેમ લઈને જશે। દીકરી બીજું કાંઈ લઈને જાતી જ નથી। પણ આજના અમુક અજ્ઞાની લોકો દીકરીની ટીકા કરે છે। અમુક લોકો એમ કહે છે કે મારે દીકરો જોઈએ છે, દીકરી નથી જોઈતી। અગાઉના સમયમાં તો દીકરીને દૂધ પીતી કરી દેતા। તમે વિચાર તો કરો, એ દીકરી એ પાત્ર કેટલું દુઃખ ભોગવે છે। લોકો કહે છે કે દીકરી એ તો સાપનો ભારો છે। હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે દીકરીને સાપનો ભારો ન સમજતા, કારણ કે કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? અરે દીકરી તો છે તુલસીનો ક્યારો, દીકરી તો છે તુલસીનો ક્યારો। જેમ તુલસી આપણા ઘરના આંગણાની શોભા વધારે, તેમ દીકરી એ પિતાના આંગણાની શોભા વધારે છે। આજની દીકરી એકે ક્ષેત્રમાં પાછળ નથી। આજની દીકરી ડોક્ટર છે, જજ છે, આજની દીકરી વિમાન ઉડાડે છે, અને આજની દીકરી એ બીજા ગ્રહોમાં પણ પહોંચી ગઈ છે, ને આપણે હજી પણ જૂની અંધશ્રદ્ધામાં પડ્યા છીએ। માટે જાગો સાહેબ, જાગો। દીકરી એ તો પ્રેમ કરવા માટેનું પાત્ર છે, લાડ લડાવવા માટેનું પાત્ર છે। દીકરીને લાડ લડાવો, એને પ્રેમ આપો, અને ખાસ તો એને શિક્ષણ આપો। દીકરો બાપનો રાગ છે તો દીકરી બાપનો અનુરાગ છે। દીકરો બાપનું ગીત છે તો આ દીકરીઓ એ બાપનું સંગીત છે। કોઈ પણ ગીત સંગીત વગર અધૂરું છે। માટે દીકરીને ખૂબ સાચવજો, દીકરીનું જતન કરજો, દીકરીને ખૂબ લાડ પ્રેમ આપજો, દીકરીને ખૂબ ભણાવજો। દીકરા અને દીકરીમાં કોઈ ભેદભાવ ન રાખતા એ મારી દરેક મા બાપને વિનંતી છે। દીકરી વિશે વધુ કહું ને તો મને એક કરુણ પ્રસંગ યાદ આવે છે કે એક સિવિલ હોસ્પિટલમાં એક ડ્રાઈવર દર્દીને મૂકવા ગયો હતો। એ સિવિલ હોસ્પિટલના પગથિયા ઉપર એક દીકરી બેઠી બેઠી રડતી હતી। તે ડ્રાઈવરને કહે છે, ભાઈ, મારા પિતાનું મૃત્યુ થયું છે। મારી મા તો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા। એક પિતા હતા, તેનું પણ આ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે। તો તમે મારા પિતાને ઘરે પહોંચાડી દો, એટલો મારા પર ઉપકાર કરો। મારી પાસે એક રૂપિયો નથી। ડ્રાઈવરે કહ્યું, બેન, તું ચિંતા કરમાં, હું તારો ભાઈ છું એમ જ સમજે। ચાલ તારા પિતાને ગાડીમાં મૂકીએ અને ઘરે મૂકી જાઉં, અને જો તારી પાસે પૈસા ન હોય ને તો તેની અંતિમ વિધિ પણ હું કરીશ। પિતાના મૃત શરીરને ડ્રાઈવર અને દીકરી ગાડીમાં મૂકે છે। આખા રસ્તે દીકરી રડતી જાય છે કે મારી મા તો નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા। મારી મા કયો તોય મારા પિતા હતા, મારો ભાઈ કયો તોય મારા પિતા હતા। હવે મારે કોનો સહારો? આમ દીકરીને રડતી જોઈને ડ્રાઈવર તેને આશ્વાસન આપે છે કે બેન, મુંજામાં, હું તારો ભાઈ છું એમ સમજે। તું રોમાં, તું રો છો તો મને રડવું આવે છે। એ દીકરી ડ્રાઈવરને તેના ઘરે લઈ ગઈ અને તે ડ્રાઈવરને કહે છે, ભાઈ, આ મારું ઘર છે, મારા પિતાના મૃત શરીરને તમે ઘરમાં લઈ જાઓ, ત્યાં હું આડોશ પાડોશના માણસોને જગાડતી આવું। એમ કઈ દીકરી જતી રહે છે। ડ્રાઈવર મૃત શરીરને ઘરમાં લઈ જાય છે। રાતનો સમય છે, ઘરમાં અંધારું છે, ખૂબ ભયંકર રાત છે।
ડ્રાઈવરને દીકરીની વાટ જોતા 2-3 કલાક નીકળી જાય છે. પછી ડ્રાઈવરને શંકા થાય છે, તું છે